ફ્રોઝન નોનવેજ ફૂડના વેચાણને લઈને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તાંદલજાના મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતે દુકાન નંબર 22માં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી અને ત્યાં આવેલી પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ફ્રોઝન ફૂડના વેચાણને લઈને તપાસ કરવામાં આવી હતી। અહીં ફ્રોઝન નોનવેજ ફૂડ કે જેનું છૂટક વેચાણ થતું હોય તેવું સામે આવતા ફૂડ વિભાગની ટીમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી। સાથે સાથે જે લાયસન્સ ડિસ્પ્લે ન કરવામાં આવ્યું હતું તેને લઈને પણ દુકાનદારને નોટિસ ફટકારવામાં આવી છે। પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। દુકાનદાર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું લાયસન્સ ડિસ્પ્લે કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું। લાયસન્સ જાહેરમાં પ્રદર્શિત ન કરવા બદલ દુકાનદારને નોટિસ ફટકારવામાં આવી। સાથે સાથે ફ્રોઝન નોનવેજ ફૂડના પેકેટ તોડી અને તેનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું તેવું પણ સામે આવ્યું। પેકેટ તોડીને વેચાણ ન કરવા અંગે દુકાનદારને સૂચના સાથે નોટિસ આપવામાં આવી છે। આજરોજ ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ એમને જે દુકાનો આપી છે તે દુકાનોમાં ફ્રોઝન નોનવેજ ફૂડનું વેચાણ થાય છે એનું ચેકિંગ કરવામાં આવ્યું છે। આજે તાંદલજા રોડ પીક એન્ડ ઈટ નામની દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। એ ભાઈ જોડે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું રજિસ્ટ્રેશન છે પણ એ લટકાવેલું નહીં। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં લાયસન્સ ડિસ્પ્લે કરવું કમ્પલસરી હોવાથી એમને એ બાબતની નોટિસ તથા ફ્રોઝન નોનવેજ ફૂડ પેકિંગમાં આવતું હોય છે એ પછી તોડીને વેચાણ કરે છે એવું તોડીને વેચાણ નહીં કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે। એમના શિડ્યુલ 4ની નોટિસ આપવામાં આવે છે। એમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। મંગુભાઈ સી રાઠવા, ફૂડ સેફ્ટી ઓફિસર।